અલ નીનોના પડકારની સામે રાજ્ય સરકારે કર્યું આગોતરું આયોજન। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અલ નીનોની સંભવિત અસરને લઈને ચર્ચા કરાઈ। બેઠકમાં નર્મદા પાઇપલાઇનથી 7 કિલોમીટર સુધીના 300થી વધુ તળાવો ભરવાનો નિર્ણય કરાયો, તો સૌરાષ્ટ્રના ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવાના આદેશ કરાયા। સાથે જ ખેડૂતો માટે આકસ્મિક પાક આયોજન જાહેર કરાયું। AI આધારિત કૃષિ પ્રગતિ પોર્ટલથી 50 લાખ ખેડૂતોને માર્ગદર્શન અપાશે। રાજ્યમાં 2 વર્ષ પૂરતો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતો અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની સરકારે અપીલ કરી છે। આનંદ થાય છે કે મુખ્યમંત્રીશ્રીએ પાણી પીવાનું પાણી હોય એના માટે થઈને વ્યવસ્થાઓ કરવા તરત સૂચનાઓ આપી છે અને લગભગ 300ની આસપાસ તળાવો જે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે એ ભરવાની પણ સૂચના આપી છે। 3 કિલોમીટર જે સૌની યોજનામાં અને સુજલામ સુફલામ યોજનામાં 3 કિલોમીટરની ક્રાઇટેરિયામાં આવતા તળાવો ભરવાનો એ અગાઉ નિર્ણય થયો હતો, એ સુધારીને 7 કિલોમીટરનો નિર્ણય પણ કર્યો છે। ઝડપથી એ તમામ તળાવો ભરાઈ જાય। સૌની યોજનામાં પીવાના પાણીના જેટલા ડેમો છે એ ડેમોમાં પણ 30 જૂન સુધીમાં વધારે પાણી પહોંચે એના માટેની સૂચનાઓ એ નર્મદા અને સિંચાઈ વિભાગને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।